હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમે લોકો છે ને ફાઇનલી પહોંચી આવ્યા છીએ દ્વારિકા. જોઈ શકો છો તમે. અમે આવી ગયા છીએ દ્વારિકામાં. હાલો હાલો લોક કરી. તો અત્યારે વાગી ગયા છે કેટલા, 5:45, 5:30 જેવા થાય છે. ઓલરેડી લેટ થઈ ગયા છીએ અમે લોકો, તો જલ્દી જઈએ, દર્શન કરીએ ને તમને પણ બતાવું. તો ફ્રેન્ડ્સ, મંદિર તો બહુ બાજુમાં જ દેખાય છે ને ક્રિયાંશને જોજો. ગટ્ટુ અમે લોકો બેસી ગયા છીએ આવી રિક્ષામાં. જુઓ, અમને અહીંયા પણ છે ને મૂકીને આગળ હાલ્યા જાય છે ફ્રેન્ડ્સ. શું જલ્દી હોય એમને પહોંચવાની, બધે મજા આવે. તો ફ્રેન્ડ્સ, પ્રસાદી લીધી છે ને હજી ખબર નથી કેટલો ઉપર જવાનો થશે. તમને કાંઈ ખ્યાલ કેટલો હજી જવાનો થશે? ભેગા જ રહેજો. કેટલી ભીડ છે નહીં. અરે ફ્રેન્ડ્સ, ખતરનાક ભીડ છે. અહીંયા ભીડ છે ને બહુ છે. અંદર ફોન લઈ જવાની પરમિશન બિલકુલ નથી, બરાબર ને? હાલો, તો ફોન અત્યારે હવે રાખી દઉં છું. દર્શન કરીને પછી વાત કરી. દર્શન કરી આવ્યા છીએ અમે, અને અહીંયા એક ભાઈ દેખાતા હશે તમને. ત્યાં શું તિલક લગાવી દો. ત્યાં ક્રિયાંશને છે ને એમને દહીં આપી હતી, અને ક્રિયાંશ બહુ ખુશી ખાધી ને હવે એને તિલક કરાવી. શું થયું? કેવું કરાવું છું? રાધે રાધે લગાવી નાખો. ના રાધે રાધે. ક્રિયાંશ એક અહીંયા લગાવી નાખો. ઈ ગટામાં ફેલાવી ના નાખ. ડિંગુ રાધે રાધે. ના કેટલા હે? ક્રિયાંશ આમ જો તો. ક્રિયાંશુ, ઓય ક્રિયાંશ, રાધે રાધે. અહીંયા તો કૃષ્ણ. અહીંયા છે ને બધા જુઓ દીવો પ્રગટાવે છે નદીમાં, પણ આપણે એ ટાઈપનો કંઈ કરવાનો નથી. ક્રિયાંશ જુઓ. ફ્રેન્ડ્સ, અમે લોકો દર્શન કરી લીધા છે. દર્શન કરવામાં 2 કલાક થઈ ગયા. કા પૂરેપૂરા 2 કલાક પછી દર્શન થયા. એ પણ 2 થી 3 સેકન્ડ માટે. બહુ જ ભીડ હતી આજે, અને ખબર નહીં રોજ હોતી હોય તો. પણ અહીંયા હવે કઈ બાજુ જશું?
હોટલની પૂછા કરાવે છે હવે, કેમ કે રાતે અહીંયા જ રહીશું અને સવારના પછી હજી અહીંયા ફરશું બધે. કા સવારના ફરશું હજી બધે અને પછી જોઈએ હવે શું આગળનો પ્લાન છે. પહેલાં રૂમ બુક કરી. ફ્રેન્ડ્સ અમે છે ને બધે રાતે અહીંયા જ રોકાવાનું છે, એટલે હોટલમાં પૂછા કરતા હતા બધે. તો મતલબ કે 2500થી નીચે કોઈ રૂમ અવેલેબલ નથી, અને જ્યાં 2500-3000 કીધા ને ત્યાં પણ રૂમ હતા નહીં. એક જગ્યાએ રૂમ હતો. કઈ હોટલ? આ મારા પાછળ દેખાઈ રહી ને એ જ ને? હા, પ્રાઇમ ઇલાઇટ કરીને. પ્રાઇસ પૂછા કરી તો ખાલી 15000 કે ખાલી 15000 એક રાતે, ખાલી એક રાતના જ કા 15000. વાહ, પૂરા 15000 લઈને તો આપણે આવ્યા છીએ. इसने आई मारा है तो આપણે એવું શું કરી નાખ્યું? પોપટ કરી નાખ્યું. जब आदमी गरीब हो ना हमने गरीबी देखी. ફ્રેન્ડ્સ, તો કાંઈ પૈસા ભેગા એટલા લઈને આવ્યા હોય ને તો 15000 રૂપિયા કાંઈ એક રાત રહેવા માટે તો ના જ ખર્ચો કરવાનો હોય. કોમન સેન્સ જેટલી વાત છે એ. હવે હા, કોઈ એવા રીચ પર્સન હોય એ એફોર્ડ કરી શકે, અમે તો બિલકુલ જ ના કરી શકીએ. બધા આઉટ ઓફ કન્ટ્રીના બોર્ડ મારેલા હતા, જોયો તો? હા, એ બધા એવા બારેથી આવે ને એ લોકો રે, પણ 15000 રૂપિયા તો અફોર્ડ ના જ કરી શકીએ અમે. 2500-2000 સુધી હોય ને તો હાલે. કા એમાં 2500-2000માં પણ નોન એસી રૂમ અવેલેબલ છે, એવા આમ બકવાસ ટાઈપના. એટલે મેં વિચાર્યું કે અમે અહીંયા દર્શન કરી લીધા છે, સવારના અમારે બસ બીજી જગ્યાએ જ ક્યાંય પણ ફરવાનું રહેશે. ક્યાં જશું ક્યાંય ખ્યાલ નથી. નો પ્લાનિંગ. હા, પ્લાન વગરના આવ્યા છીએ એટલે ખર્ચો થોડોક વધારે જ થવાનો છે. એટલે હવે જોઈએ ક્યાંક અંદર સિટીમાં જોઈએ, ક્યાંય હોટલ હશે ને ત્યાં જ હવે સ્ટે કરશું આજે. સવારના હવે આ સાઈડ તો આવવાનું નથી, બીજી કોઈ બાજુ જાશું. કઈ બાજુ જવું? અહીંયાથી જુઓ મંદિરનો વ્યૂ કેટલો મસ્ત લાગે. સૌથી ઊંચો મંદિર. હવે જઈએ છીએ એમ પાર્કિંગ પાસે. આવ્યા હતા ત્યારે રિક્ષામાં આવ્યા હતા, અમને ખબર નથી મંદિર કેટલો છેટો છે. રિક્ષાવાળો કેટલા કિલોમીટર એ નહીં, કેટલા મીટર કિલોમીટર નહોતો પૂરો, તો એ પણ 1 કિલોમીટર થઈ જાય. આપણે આગળથી આવ્યા, અડધો હાલીને આવ્યા હતા. હા, 1 કિલોમીટરના 50 રૂપિયા લીધા હતા. એટલે હવે વિચાર્યું છે અડધો કિલોમીટર થયો, કેમ કે હોટલ પૂછતા પૂછતા અડધો રસ્તો કપાઈ ગયો. હવે એટલા માટે રિક્ષા કરવાનો મતલબ થતો નથી કોઈ. એટલે હે હા, આટલા સુધી તો અમે હોટલ જોઈ. હવે તમને બતાવું, આ જે ગેટ છે ને અહીંયા પાર્કિંગ છે, તો હવે એ પણ ખર્ચો કરવાનો મતલબ નથી. કંઈક વસ્તુ લઈશું અહીંયાથી, બરાબર ને? કા નદી જોઈ, આરતી થતી હતી ને નદીએ બહુ જ મજા આવી. ત્યારે હું વ્લોગિંગ કરવાનું ભૂલી ગઈ, કેમ કે આરતી જોઈ ને મન ખુશ થઈ ગયો એટલા માટે. ફ્રેન્ડ્સ, ફાઇનલી એક રૂમ તો મળી ગયો છે અમને. અમે છે ને 15 કિલોમીટર ફર્યા ત્યારે એક રૂમ મળ્યો, અને એ રૂમ હવે કેવો હશે ને કાંઈ ખ્યાલ નથી. સારી જગ્યા હોય ત્યાં પણ રૂમ અવેલેબલ નથી. ધર્મશાળા, આશ્રમ વગેરે ક્યાંય પણ મતલબ કોઈ રૂમ ખાલી છે જ નહીં. હવે એક તો લિપસ્ટિક છે મમ્મી કને. હા હા, લે લે લે. અને આ છટકી ગયો છે પાછું. હમણાં તમે જ મૂક્યો સર કરીને તો ભાઈને. ફ્રેન્ડ્સ, એક રૂમ મળ્યો છે અમને, પણ બહુ નાનો છે. આમાં કોઈ સુખ સુવિધાઓ નથી, પણ આ આશ્રમ પણ નથી. એક પંખો છે, એક લાઇટ છે, વોશરૂમ છે, આ અહીંયાથી આવવાનું બેડ છે. પણ આ બેટર છે મારા માટે, કેમ કે ક્યાંય જગ્યા જ નથી. અને જ્યાં 1-2 જગ્યાએ એમ કીધું કે જગ્યા છે ત્યાં 15000 થી 20000 રેન્ટ. કા હેરાન થઈ ગયા.
કલાક એકથી ખાલી એક રૂમ ગોતવામાં. તો ફ્રેન્ડ્સ હવે રાતનો ટાઈમ થઈ ગયો છે, તો હું થોડી ઘણી શોપિંગ કરીશ, કેમ કે મને એમ કીધું તો આપણે દર્શન કરીને વળી આવશું. હું કપડાં લઈને નથી આવી ફ્રેન્ડ્સ. આના તો મેં ઘણાએ લીધા છે હંમેશાની જેમ. એમના પાસે પણ એક જોડી એક્સ્ટ્રા લઈ આવ્યા. મને કે એક દિવસમાં વળી આવશું, મેં ના લીધા કાંઈ પણ. એટલે હવે હું અહીંયાથી જ કપડાં લઈ લઉં. તો હવે અમે લોકો જાશું હમણાં કપડાં લેવા. હાલશું ને? હાલો.